સાબરકાંઠા જિલ્લામાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસે કરોડોના ઓનલાઈન સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે। હિંમતનગર સાયબર ક્રાઇમ પોલીસે 22 શંકાસ્પદ મ્યુલ બેંક એકાઉન્ટ શોધી કાઢ્યા છે, જેનો ઉપયોગ દેશભરમાં ઓનલાઈન છેતરપિંડીની રકમ ટ્રાન્સફર કરવા માટે થતો હતો। તપાસ દરમિયાન કુલ ₹5.04 કરોડના સાયબર ફ્રોડ અને ₹31.99 લાખના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે। પોલીસે આ કેસમાં 16 આરોપીઓ સામે ગુનો નોંધી 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ ગરીબ લોકોને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવી એટીએમ કીટ અને દસ્તાવેજો મેળવી સાયબર ગુનેગારોના પહોંચાડતા હતા। હાલ સમગ્ર નેટવર્કના અન્ય સભ્યોની શોધખોળ અને વધુ તપાસ ચાલી રહી છે। હાલ સાયબર ફ્રોડનો વ્યાપ જ્યારે વધી રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સર દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ શરૂ કરવામાં આવેલું હતું અને આ મ્યુલ હન્ટ ઓપરેશનની અંદર જે મ્યુલ અકાઉન્ટ ધારકો છે તેઓને ડિટેક્ટ કરીને અને અલગ અલગ જગ્યાએ જે મ્યુલ અકાઉન્ટના જે પૈસા છે એ જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે, અલગ અલગ NCRP દ્વારા ગુજરાત તથા ભારત દેશના અલગ અલગ રાજ્યોમાંથી જે પૈસાઓ આવે છે તેની જે આખી ચેનલ છે એને ડિટેક્ટ કરી અને જે મ્યુલ અકાઉન્ટ ધારકો તથા વચેટિયાઓ અને જે ફાઇનલ સાયબર ફ્રોડ કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ છે। આને ધ્યાનમાં રાખીને